કોણે કહ્યું છે કે ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ? ગાંધીજી 1922 માંગ. બંધારણની માંગ એની બેસન્ટે ક્યારે કરી હતી? 1922. લોકશાહીનો આત્મા બાહ્ય રીતે લાદી શકાતો નથી, એ તો અંતર માંગથી સ્ફુરવો જોઈએ. આ વાક્ય કોનું છે? ગાંધીજી. ભારતીય બંધારણ સભામાં ચૂંટાઈને આવતી વ્યક્તિઓ યોગ્ય, ચરિત્રવાન અને ઈમાનદાર હશે તો મર્યાદાવાળા બંધારણને પણ સર્વોત્તમ બનાવી દેશે. આ વાક્ય કોનું છે? બાબા સાહેબ આંબેડકર. બદલાતી પરિસ્થિતિને આપનું બંધારણ ઝીલી ન શકે એટલું જડ બનાવી દેવું નથી. આ વાક્ય કોનું છે? જવાહરલાલ નહેરુ. ભારતનું બંધારણ ન તો પૂર્ણ રૂપથી એકાત્મક છે ન તો પૂર્ણ રૂપથી સમવાયતંત્રી છે, પરંતુ બંનેનું મિશ્રણ છે. આ વાક્ય કોનું છે? ડીડી બાસુ. વર્ષ 1922 માંગ કોણે માંગ કરેલી કે ભારતનું રાજનૈતિક ભાગ્ય ભારતીય પોતે બનાવશે? ગાંધીજી. બંધારણ સભાની રચનાની માંગ સૌપ્રથમ કોણે અને ક્યારે કરી હતી? માનવેન્દ્રનાથ રોયે 1934 માંગ. વર્ષ 1935 માંગ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વતી બંધારણ સભાની રચનાની માંગ કોણે કરી હતી? જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુની ભારતીય બંધારણ સભાની માંગણી અંગ્રેજોએ સૈદ્ધાંતિક રૂપે ક્યારે સ્વીકારી? 1940. ઓગસ્ટ ઓફરના રૂપે. બંધારણ સભા રચવાની માંગ પ્રથમવાર 1895 માંગ કોણે કરી હતી? બાળ ગંગાધર તિલક દ્વારા સ્વરાજ વિધેયકમાં. ભારતીય બંધારણ સભા માંગ કેટલી વસ્તી દીઠ એક બેઠક બોલાવવામાં આવી હતી? 10 લાખ. જવાહરલાલ નહેરુએ પુખ્ત મતાધિકારના આધારે બાહ્ય દખલગીરી વગર બંધારણ સભાની માંગ ક્યારે કરી? 1938 માંગ. કેબિનેટ મિશને કયા દિવસે બંધારણ સભાની યોજનાની જાહેરાત કરી? 16 મે 1946. કેબિનેટ મિશને કયા દિવસે બંધારણ સભાની યોજનાની જાહેરાત કરી? 16 મે 1946. ભારતીય બંધારણ સભામાં કુલ કેટલી બેઠકો રાખવામાં આવી હતી? 389. ભારતીય બંધારણ સભામાં કુલ 389 બેઠકો પૈકી કઈ રીતે બેઠકોનું વિભાજન કરવામાં આવ્યું હતું? 296 બેઠકો બ્રિટિશ પ્રાંતની, 93 બેઠકો દેશી રજવાડાઓની. ભારતીય બંધારણ સભામાં બ્રિટિશ પ્રાંતોની 296 બેઠકો પૈકી કેટલી બેઠકો ચીફ કમિશનર પ્રાંતોની હતી? 4. ભારતીય બંધારણ સભામાં બ્રિટિશ પ્રાંતોની 292 બેઠકો કેટલા સમુદાય વચ્ચે હતી? સામાન્ય, શીખ અને મુસ્લિમ. બંધારણ સભાની બ્રિટિશ પ્રાંતોની ચૂંટણી ક્યારે થઈ હતી? જુલાઈ, ઓગસ્ટ 1946. બંધારણ સભાની બંધારણ સભાની બ્રિટિશ પ્રાંતોની ચૂંટણી ક્યારે થઈ હતી? જુલાઈ, ઓગસ્ટ 1946. બંધારણ સભાની 296 બેઠકોની ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની કેટલી બેઠકો મળી? 208. 296 બેઠકો પૈકી મુસ્લિમ લીગને કેટલી બેઠકો પ્રાપ્ત થઈ? 73. ભારતીય બંધારણ સભામાં કુલ મહિલાઓ કેટલી હતી? 15, જેમાં અધ્યક્ષ હંસાબેન મહેતા એકમાત્ર ગુજરાતી હતા. ભારતીય બંધારણ સભાની 296 બેઠકો પૈકી મહિલાઓની સંખ્યા કેટલી હતી? 12. જવાહરલાલ નહેરુએ રજૂ કરેલો ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે થયો હતો? 22 જાન્યુઆરી 1947. જવાહરલાલ નહેરુએ રજૂ કરેલો ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે થયો હતો? 22 જાન્યુઆરી 1947. વર્ષ 1947 માંગ ભારત પાકિસ્તાનના ભાગલાથી બંધારણ સભાના 389 બેઠકો પૈકી કેટલી બેઠકો પાકિસ્તાનમાં જતી રહી? 90. ભારત પાકિસ્તાનના ભાગલા પછી બંધારણ સભાની કુલ બેઠકો કેટલી રહી? 299. ભારતીય બંધારણ સભાની 299 બેઠકોમાં બ્રિટિશ પ્રાંતને કેટલી બેઠકો હતી? 229, જેમાં 299 માંથી 70 બેઠકો દેશી રજવાડાઓની હતી. ભારતીય બંધારણ સભામાં સૌથી વધુ બેઠકો ધરાવતો પ્રદેશ કયો હતો? સંયુક્ત પ્રાંત, 55 બેઠકો. ભારતીય બંધારણ સભામાં સૌથી વધુ બેઠકો ધરાવતું રજવાડું કયું હતું? મૈસૂર 7 બેઠકો. સંયુક્ત પ્રાંત એટલે હાલનો કયો પ્રદેશ ગણાય છે?
ઉત્તર પ્રદેશ, જેનું 1950માં નામ બદલાયું હતું. મૈસૂર રાજ્યનું નામ ક્યારે કર્ણાટક કરી દેવાયું? 1973. ભારતીય બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? 9 ડિસેમ્બર 1946. ભારતીય બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યાં મળી હતી? બંધારણીય હોલ સંસદ ભવન. બંધારણ સભામાં રહેલા એંગ્લો ઇન્ડિયનનું નામ જણાવો. ફ્રેન્ક એન્થોની. બંધારણ સભામાં રહેલા એંગ્લો ઇન્ડિયનનું નામ જણાવો. ફ્રેન્ક એન્થોની. બંધારણ સભામાં પારસી પ્રતિનિધિ કોણ હતા? પી. મોદી. બંધારણ સભામાં પારસી પ્રતિનિધિ કોણ હતા? પી. મોદી. બંધારણ સભામાં સ્વેચ્છાએ પદ છોડનાર કોણ હતા? જેપી નારાયણ અને તેજબહાદુર સપ્રુ. ભારતીય બંધારણ સભાના પ્રથમ કામચલાઉ અધ્યક્ષ કોણ છે? સચ્ચિદાનંદ સિન્હા. ભારતીય બંધારણ સભાના પ્રથમ વક્તા કોણ હતા? રાધાકૃષ્ણન. ભારતીય બંધારણ સભાના પ્રથમ વક્તા કોણ હતા? રાધાકૃષ્ણન. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ. ભારતીય બંધારણ સભાના ઉપાધ્યક્ષનું નામ જણાવો. એચ. સી. મુખર્જી. સર બેનિગલ નરસિંહ રાવ. બંધારણ સભાના બંધારણીય સલાહકારનું નામ જણાવો. સર બેનિગલ નરસિંહ રાવ. ભારતીય બંધારણ સભાના ઉપાધ્યક્ષનું નામ જણાવો. એચ. સી. મુખર્જી. બંધારણ સભાના બંધારણીય સલાહકારનું નામ જણાવો. સર બેનિગલ નરસિંહ રાવ. બંધારણ સભામાં બંધારણ ઘડતર માટે બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સભામાં ધારાકીય કાર્યોના અધ્યક્ષ કોણ હતા? ગણેશ વાસુદેવ માવળંકર. બંધારણ સભાએ બંધારણ ઘડતર માટે કુલ કેટલી સમિતિઓની રચના કરી હતી? 22, જેમાં 8 મોટી અને 14 નાની. બંધારણનો મુસદ્દો ઘડવા મુસદ્દા સમિતિની રચના ક્યારે થઈ હતી? 29 ઓગસ્ટ 1947. મુસદ્દા સમિતિને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? પ્રારૂપ સમિતિ, ખરડા સમિતિ અને ડ્રાફ્ટિંગ સમિતિ. મુસદ્દા સમિતિના અધ્યક્ષ હોવાથી કોણ બંધારણના પિતા તરીકે ઓળખાય છે? બાબા સાહેબ આંબેડકર. મુસદ્દા સમિતિ કુલ કેટલા દિવસ મળી? 141 દિવસ. ભારતીય બંધારણ કેટલા વાંચનમાંથી પસાર થયું? 3. ભારતીય બંધારણનું પ્રથમ વાંચન ક્યારે થયું હતું? નવેમ્બર 1948. ભારતીય બંધારણનું બીજું વાંચન ક્યારે થયું હતું? 15 નવેમ્બર 1948 થી 17 ઓક્ટોબર 1949. ભારતીય બંધારણનું બીજું વાંચન ક્યારે થયું હતું? 15 નવેમ્બર 1948 થી 17 ઓક્ટોબર 1949. ભારતીય બંધારણનું ત્રીજું વાંચન ક્યારે થયું હતું? 14 નવેમ્બર 1949 થી 26 નવેમ્બર 1949. બંધારણ સભાએ બંધારણને ક્યારે મંજૂરી આપી? 26 નવેમ્બર 1949. ગુજરાતી કેલેન્ડર મુજબ બંધારણ સભાએ ક્યારે બંધારણને સ્વીકૃત કર્યું? માગશર સુદ 7, વિક્રમ સંવત 2006. ગુજરાતી કેલેન્ડર મુજબ બંધારણ સભાએ ક્યારે બંધારણને સ્વીકૃત કર્યું? માગશર સુદ 7, વિક્રમ સંવત 2006. બંધારણ પર કેટલામ સભ્યોની સહી નોંધાઈ હતી? 284. કાયદા દિન ક્યારે મનાવાય છે? 26 નવેમ્બર. મુસદ્દા સમિતિમાં અધ્યક્ષ સહિત કુલ કેટલા સભ્યો હતા? 7. કનૈયાલાલ માણેકલાલ મુનશી ભારતીય બંધારણ સભાની કઈ સમિતિના સભ્ય હતા? મુસદ્દા સમિતિ. મુસદ્દા સમિતિમાં ડોક્ટર બી. એલ. મિત્તલના રાજીનામાના સ્થાને કોનો સમાવેશ થયો હતો? એન. માધવરાવ. મુસદ્દા સમિતિમાં ડીપી ખેતાનના મૃત્યુના કારણે કોનો સમાવેશ થયો? ટી. કૃષ્ણામાચારી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણ સભામાં કયા વિસ્તારમાંથી ચૂંટાઈ આવ્યા હતા? પશ્ચિમ બંગાળ. બંધારણ બનાવવામાં કેટલો સમય લાગ્યો હતો? 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ.
ભારતીય બંધારણની રચનામાં કુલ કેટલા સત્ર યોજાયા હતા? 11. બંધારણ બનાવવામાં અંદાજે કુલ કેટલો ખર્ચ થયો હતો? 64 લાખ રૂપિયા. બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે મળી હતી? 24 જાન્યુઆરી 1950. બંધારણનો અમલ ક્યારે થયો? 26 જાન્યુઆરી 1950. ભારતીય બંધારણ લાગુ કરવા માટે 26 જાન્યુઆરી 1950ના દિવસ કેમ પસંદ કરાયેલ હતો? 26 જાન્યુઆરી 1930ના રોજ સ્વરાજ દિન મનાવ્યો હતો તેથી. બંધારણ સભાની સંઘ શક્તિ સમિતિ અને સંઘીય બંધારણ સમિતિના અધ્યક્ષ સ્થાને કોણ હતું? જવાહરલાલ નહેરુ. બંધારણ સભાની પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? સરદાર પટેલ. બંધારણ સભાના મૂળભૂત અધિકાર અને લઘુમતી સમિતિના અધ્યક્ષ કોણ હતા? સરદાર પટેલ. બંધારણ સભાની સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ. જે.બી. કૃપલાણીનું પૂરું નામ જણાવો. જીવતરામ ભગવાનદાસ કૃપલાણી. બંધારણ સભાની મૂળભૂત અધિકાર અને લઘુમતી સમિતિના અધ્યક્ષ કોણ હતા? સરદાર પટેલ. બંધારણ સભાની મૂળભૂત અધિકાર પેટા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જે.બી. કૃપલાણી. રાષ્ટ્રીય ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જે.બી. કૃપલાણી. બંધારણ સભાની લઘુમતી પેટા સમિતિના અધ્યક્ષ કોણ હતા? એચ.સી. મુખર્જી. બંધારણ સભામાં કાર્ય સમિતિના અધ્યક્ષ કોણ હતા? ગણેશ વાસુદેવ માવળંકર. બંધારણ સભાની રાષ્ટ્રધ્વજની કામચલાઉ સમિતિ અને પ્રક્રિયા નિયમન સમિતિના અધ્યક્ષ કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ. એબોલિશન ઓફ પ્રિવી કાઉન્સિલ જ્યુરિડિક્શન એક્ટ 1949ને કયા નામે ઓળખવામાં આવે છે? દેશી સાલિયાણા નાબૂદી કાયદો. ભારતીય બંધારણ સભાએ ક્યારે ભારતને કોમનવેલ્થ સભ્યપદની બહાલી આપી? મે 1949. આઝાદ ભારતની પ્રથમ કેબિનેટ માંગ રેલવે અને વાહન વ્યવહાર મંત્રી કોણ હતા? જોન મથાઈ. આઝાદ ભારતની પ્રથમ કેબિનેટમાં શિક્ષણ મંત્રી કોણ હતા? અબુલ કલામ આઝાદ. આઝાદ ભારતની પ્રથમ કેબિનેટમાં પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? બાબા સાહેબ આંબેડકર. એચ.સી. મુખર્જીનું પૂરું નામ જણાવો. હરેન્દ્ર કુમાર મુખર્જી. આઝાદ ભારતની પ્રથમ કેબિનેટ માંગ આરોગ્ય ખાતું કોની પાસે હતું? રાજકુમારી અમૃત કૌર. આઝાદ ભારતની પ્રથમ કેબિનેટમાં ખેતી અને ખાદ્ય મંત્રાલય કોની પાસે હતું? રાજેન્દ્ર પ્રસાદ. આઝાદ ભારતની પ્રથમ કેબિનેટમાં રક્ષા ખાતું કોની પાસે હતું? સરદાર બલદેવસિંહ. આઝાદ ભારતની પ્રથમ કેબિનેટ માંગ વાણિજ્ય ખાતું કોની પાસે હતું? સી.એચ. ભાભા. આઝાદ ભારતની પ્રથમ કેબિનેટમાં ગૃહ અને માહિતી પ્રસારણ મંત્રાલય કોની પાસે હતું? સરદાર પટેલ. ભારતની પ્રથમ કેબિનેટમાં ઉદ્યોગો અને પુરવઠા મંત્રાલય કોની પાસે હતું? શ્યામા પ્રસાદ મુખર્જી. બંધારણમાં કયા કયા પેટા ભાગો સ્વતંત્ર છે? ભાગ 4A, 9A, 9B અને 14A. સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર બંધારણના કયા ભાગમાં દર્શાવેલું છે? ભાગ 1 માં, અનુચ્છેદ 1 થી 4. નાગરિકતા બંધારણના કયા ભાગમાં દર્શાવેલી છે? ભાગ 2, અનુચ્છેદ 5મી 11. મૂળભૂત અધિકારો બંધારણના કયા ભાગમાં દર્શાવેલા છે? ભાગ 3, અનુચ્છેદ 12 થી 35. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના કયા ભાગમાં દર્શાવેલા છે? ભાગ 4, અનુચ્છેદ 36 થી 51. મૂળભૂત ફરજો બંધારણના કયા ભાગમાં દર્શાવેલ છે? ભાગ 4A, અનુચ્છેદ 51A. સંઘ સરકારની જોગવાઈ બંધારણના કયા ભાગમાં દર્શાવેલી છે? ભાગ 5, અનુચ્છેદ 52 થી 151. રાજ્ય સરકારની જોગવાઈ બંધારણના કયા ભાગમાં દર્શાવેલી છે? ભાગ 6, અનુચ્છેદ 152મી 237. બંધારણના ભાગ 8 માં કયો વિષય દર્શાવેલો છે? કેન્દ્રશાસિત પ્રદેશો, અનુચ્છેદ 239મી 242. પંચાયતોની જોગવાઈ બંધારણના કયા ભાગમાં દર્શાવેલ છે? ભાગ 9, અનુચ્છેદ 243. મ્યુનિસિપાલિટીની જોગવાઈ કયા ભાગમાં દર્શાવેલ છે?
ભાગ 9 અનુચ્છેદ 243 સહકારી મંડળીની જોગવાઈ બંધારણના કયા ભાગમાં દર્શાવેલ છે? ભાગ 9 અનુચ્છેદ 243 અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારની જોગવાઈ બંધારણના કયા ભાગમાં દર્શાવેલ છે? ભાગ 10 અનુચ્છેદ 244 અને 244 એ સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધોની જોગવાઈ બંધારણના કયા ભાગમાં દર્શાવેલ છે? ભાગ 11 અનુચ્છેદ 245મી 263 નાણાં, મિલકત, કરાર અને દાવાઓ સંબંધિત જોગવાઈઓ બંધારણના કયા ભાગમાં દર્શાવેલ છે? ભાગ 12 અનુચ્છેદ 264થી 300 એ ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર વેપાર વાણિજ્ય અને આંતરવ્યવહારની જોગવાઈ બંધારણના કયા ભાગમાં દર્શાવેલ છે? ભાગ 13 અનુચ્છેદ 301મી 307 CH ભાભાનું પૂરું નામ જણાવો. કુંવરજી હોર્મુસજી ભાભા. સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓ બંધારણના કયા ભાગમાં દર્શાવેલ છે? ભાગ 14 અનુચ્છેદ 308મી 323 પંચ અને ટ્રિબ્યુનલની જોગવાઈ બંધારણના કયા ભાગમાં આવેલી છે? ભાગ 14 અનુચ્છેદ 323 એ બી ચૂંટણી વિશેની જોગવાઈ બંધારણના કયા ભાગમાં દર્શાવેલી છે? ભાગ 15 અનુચ્છેદ 324થી 329 કેટલાક વર્ગ સંબંધિત વિશેષ જોગવાઈઓ બંધારણના કયા ભાગમાં દર્શાવેલ છે? ભાગ 16 અનુચ્છેદ 330થી 342 વહીવટી ભાષા વિશેની જોગવાઈ બંધારણના કયા ભાગમાં દર્શાવેલ છે? ભાગ 17 અનુચ્છેદ 343થી 351 કટોકટીની જોગવાઈ બંધારણના કયા ભાગમાં દર્શાવેલી છે? ભાગ 18 અનુચ્છેદ 352થી 360 પ્રકીર્ણની જોગવાઈ બંધારણના કયા ભાગમાં દર્શાવેલ છે? ભાગ 19 અનુચ્છેદ 361થી 367 બંધારણીય સુધારાની જોગવાઈ કયા ભાગમાં દર્શાવેલી છે? ભાગ 20 અનુચ્છેદ 368 કામચલાઉ વચગાળાની સરકારની ખાસ જોગવાઈઓ બંધારણના કયા ભાગમાં દર્શાવેલી છે? ભાગ 21 અનુચ્છેદ 369મી 392 ટૂંકી સંજ્ઞા, આરંભ, હિન્દી અધિકૃત પાઠ અને રદ કરવા બાબત વગેરે કયા ભાગમાં દર્શાવેલ છે? ભાગ 22 અનુચ્છેદ 393થી 395 ભારતનું બંધારણ કયા નામે ઓળખાય છે? બેગ ઓફ બોરોઇંગ્સ. કોણે કહ્યું છે કે ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ? ગાંધીજી 1922 માંગ. બંધારણની માંગ એની બેસન્ટે ક્યારે કરી હતી? 1922. લોકશાહીનો આત્મા બાહ્ય રીતે લાદી શકાતો નથી, એ તો અંતર માંગથી સ્ફુરવો જોઈએ. આ વાક્ય કોનું છે? ગાંધીજી. ભારતીય બંધારણ સભામાં ચૂંટાઈને આવતી વ્યક્તિઓ યોગ્ય ચરિત્રવાન અને ઈમાનદાર હશે તો મર્યાદાવાળા બંધારણને પણ સર્વોત્તમ બનાવી દેશે. આ વાક્ય કોનું છે? બાબા સાહેબ આંબેડકર. બદલાતી પરિસ્થિતિને આપણું બંધારણ ઝીલી ન શકે એટલું જડ બનાવી દેવું નથી. આ વાક્ય કોનું છે? જવાહરલાલ નહેરુ. ભારતનું બંધારણ ન તો પૂર્ણ રૂપથી એકાત્મક છે ન તો પૂર્ણ રૂપથી સમવાયતંત્રી છે, પરંતુ બંનેનું મિશ્રણ છે. આ વાક્ય કોનું છે? ડીડી બાસુ. વર્ષ 1922 માંગ કોણે માંગ કરેલી કે ભારતનું રાજનૈતિક ભાગ્ય ભારતીય પોતે બનાવશે? ગાંધીજી. બંધારણ સભાની રચનાની માંગ સૌપ્રથમ કોણે અને ક્યારે કરી હતી? માનવેન્દ્રનાથ રોયે 1934 માંગ. વર્ષ 1935 માંગ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વતી બંધારણ સભાની રચનાની માંગ કોણે કરી હતી? જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુની ભારતીય બંધારણ સભાની માંગણી અંગ્રેજોએ સૈદ્ધાંતિક રૂપે ક્યારે સ્વીકારી? 1940 ઓગસ્ટ ઓફરના રૂપે. બંધારણ સભા રચવાની માંગ પ્રથમવાર 1895 માંગ કોણે કરી હતી? બાળ ગંગાધર તિલક દ્વારા સ્વરાજ વિધેયકમાં. ભારતીય બંધારણ સભા માંગ કેટલી વસ્તી દીઠ એક બેઠક બોલાવવામાં આવી હતી? 10 લાખ. જવાહરલાલ નહેરુએ પુખ્ત મતાધિકારના આધારે બાહ્ય દખલગીરી